નમસ્કાર, આપ સૌનું સ્વાગત. કેમ છો? બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો દોસ્તો, વડોદરા શહેરમાં આવેલું સાની જકાત નાકાનો આ એરિયો છે જ્યાં રોશિસ નર્સરી તમને રોડ સાઈડ ઉપર જોવા મળશે. તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોની અંદર આપણે એવા પ્લાન્ટ વિશે વાત કરીશું જેની ઉપર તમે જોઈ શકશો સરસ મજાના ફૂલ ખીલતા, તે પણ ફૂલ તડકાની અંદર. તો દોસ્તો, તમે ગાર્ડનની શરૂઆત કરવા માંગતા હોય તો આ બેસ્ટ ટાઈમ છે, કારણ કે વરસાદનો સમય આવશે તો પ્લાન્ટની કિંમતની અંદર પણ વધારો તમને જોવા મળશે. તો દોસ્તો પ્લાન્ટ લગાડવાની ઈચ્છા તમે ધરાવતા હોય તો આ નર્સરીમાં આવીને એક વખત અવશ્ય મુલાકાત લેજો. તમને આ નર્સરીમાં ખૂબ જ હેલ્ધી અને સસ્તા ભાવની અંદર પ્લાન્ટ જોવા મળશે. તો ચાલો દોસ્તો, આજની વિડીયોની અંદર આપણે એવા પ્લાન્ટ વિશે વાત કરીશું જેને તમે ફૂલ તડકાની અંદર ઉગાડી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો પોનીટેલ પામ. આની કિંમત હું તમને જણાવું તે પહેલાં તમે અહીંયા જોઈ શકો છો બોન્જાઈ પ્લાન્ટ જેનું નામ છે ફાઇકસ. પોનીટેલ પામ એક ડેકોરેટ પ્લાન્ટ છે જેની કિંમત વધારે હોય છે. તેની સ્ટાર્ટિંગ કિંમત તમને 250 સુધી જોવા મળશે અને જેમ પ્લાન્ટ મોટો હશે તેમ તેની કિંમત 2000, 5000 સુધીની જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો સિલ્વર પ્લાન્ટ જેની કિંમત 50 રૂપિયા રાખવામાં આવી છે. આની ઉપર તમે જોઈ શકો છો નાના સરસ મજાના ફૂલ ખીલતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો બોગનવિલાનો પ્લાન્ટ. આ દેશી વેરાયટી છે. દેશી વેરાયટીની અંદર તમને ઘણા બધા કલર જોવા મળશે. આની અંદર હાઇબ્રિડ વેરાયટી પણ આવે છે જેની અંદર કાંટા હોતા નથી. આ બોગનવિલા પ્લાન્ટની દેશી વેરાયટી છે જેની અંદર તમને કાંટા જોવા મળશે. આ વેલની જેમ તમે ઉગાડી શકો છો અને ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકો છો. આ પ્લાન્ટ તમને રોડ સાઈડ ઉપર ઘણી બધી જગ્યા ઉપર જોવા મળતા હશે. તો દોસ્તો, આ તમે જોઈ શકો છો હાઇબ્રિડ વેરાયટી. પિંક કલરના સરસ મજાના નાના ફૂલ ગુચ્છામાં ખીલતા હોય છે. તો દોસ્તો, આ પણ તમને 100 રૂપિયાની અંદર આ પ્લાન્ટ મળી જશે. જો પ્લાન્ટ પ્લાસ્ટિકની થેલીમાં લાગેલો હશે તો તેની કિંમત 30-40 રૂપિયા હશે. આ પ્લાન્ટનું નામ છે વિંકા, જેને સદાબહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની અંદર તમે જોઈ શકો છો હાઇબ્રિડ વેરાયટી, તે પણ 30 રૂપિયાની અંદર તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ઝેડ પ્લાન્ટ, જેની કિંમત 50 રૂપિયા રાખવામાં આવી છે. ઝેડ પ્લાન્ટનું તમે બોન્સાઈ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. ઝેડ પ્લાન્ટને પણ તમે તડકામાં ઉગાડી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો મિની ચાંદનીનો પ્લાન્ટ, તે તમને 30 રૂપિયાની અંદર આ રીતે જોઈ શકો છો. આ એક ફેવરેટ પ્લાન્ટ છે જેનું નામ છે જાસૂદ. ઘણા બધા ઘરની બહાર તમને આ પ્લાન્ટ રોપેલો જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો દેશી વેરાયટી જાસૂદની. હાઇબ્રિડની અંદર તમને ઘણા બધા કલર જોવા મળશે, જેમ કે પિંક, પીળો, વ્હાઇટ. ઘણા બધા કલર હાઇબ્રિડની અંદર જોવા મળશે. હાઇબ્રિડ વેરાયટીની અંદર ફૂલ મોટા હશે પણ તે પ્લાન્ટની ઊંચાઈ 4 થી 5 ફૂટ તમને જોવા મળશે. જ્યારે દેશી જાસૂદની હાઇટ તમને 12 થી 14 ફૂટ જોવા મળશે. તો આગળ તો મેં તમને બોગનવિલાની હાઇબ્રિડ અને દેશી વેરાયટી બતાવી. હવે હું તમને બોગનવિલાની વેરીગેટેડ વેરાયટી બતાવું. અહીંયા તમે જોઈ શકો છો પાનનો કલર. જો આ બોગનવિલાની ઉપર ફૂલ ન આવે તો આના પાન પણ ખૂબ જ સરસ દેખાતા હોય છે. આની અંદર તમને પાનમાં 2 કલર જોવા મળશે. વચ્ચેનો પીળો અને તેની બોર્ડર લીલા કલરની અંદર બોગનવિલાની અંદર આ રીતે સરસ મજાના ફૂલ પણ ખીલતા હોય છે. તો આ પણ એક હાર્ડી પ્લાન્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો ઓરેન્જ ટ્રીકોમાં. આ તમને નર્સરીમાંથી માત્ર 50 રૂપિયાની અંદર આ રીતે લાગેલો જોવા મળશે. તો દોસ્તો, તમે પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર પ્લાન્ટ લેતા હશો તો તેની કિંમત વધારે હશે. તો દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો હાઇબ્રિડ જાસૂદનો પ્લાન્ટ, જેની કિંમત 150 રૂપિયા રાખવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે હું તમને એક વેલની વેરાયટી બતાવું. આની અંદર પિંક, લાલ, સફેદ આમ 3 કલર તમને આ વેલની અંદર જોવા મળશે. આ વેલનું નામ છે
મેન્ડેવિલા. આ વેલને તમે તમારા બાલ્કનીમાં પણ ઉગાડી શકો છો જ્યાં 3 થી 4 કલાકનો તડકો આવતો હોય. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો ઓરેન્જ ટ્રમ્પેટ વાઇન. આની કિંમત તમે જોઈ શકો છો 400 રૂપિયા રાખવામાં આવી છે. અને અંદર ગુચ્છાની અંદર ફૂલ ખીલતા હોય છે. આના ફૂલ તમને શિયાળાની સિઝનમાં ખીલતા જોવા મળશે. તો દોસ્તો આને પણ તમે ફૂલ તડકાની અંદર રોપી શકો છો. આ એક બુશી વેરાયટી છે અને ખૂબ જ હાર્ડી વેરાયટી છે. તો દોસ્તો તમે ગાર્ડનની શરૂઆત કરવા માંગતા હોય તો અહીંયા આવીને એક વખત અવશ્ય મુલાકાત લેજો. તમને એમ નહીં થાય કે મને આ પ્લાન્ટ ના મળ્યો, મને આ વેરાયટી ના મળી. હા, પણ અહીંયા તમને ફ્રૂટવાળા પ્લાન્ટ નથી મળવાના. અહીંયા તમને આઉટડોર અને ઇન્ડોર બંને પ્રકારના પ્લાન્ટ અહીંયાથી મળી જશે. તો દોસ્તો અહીંયા હેલ્ધી અને સરસ મજાના પ્લાન્ટ રિઝનેબલ પ્રાઇસની અંદર તમને અહીંયાથી પ્લાન્ટ મળી જશે. તો દોસ્તો વરસાદની સિઝન આવવાની છે તો તમારા ઘરની બહાર અન્ય તો ઘરની અંદર એવું કંઈક કોનો ખોરી નાખો તે તમે 10 થી 12 પ્લાન્ટ અવશ્ય લગાડી શકો. તો તમે આગળ જોયું ગુલાબની અલગ અલગ વેરાયટી, દેશી, હાઇબ્રિડ, કાશ્મીરી ગુલાબ. તો કાશ્મીરી ગુલાબની અંદર તમને નાના ફૂલ જોવા મળશે. જેમ કે દેશી વેરાયટીની અંદર કાંટા પણ હોય છે અને તેના ફૂલ પણ વધારે મોટા હોય છે. તેની અંદર તમને લાલ અને પિંક કલર જોવા મળશે અને હાઇબ્રિડની અંદર તમને ઓરેન્જ અને પીળો કલર પણ જોવા મળશે. તો દોસ્તો આજની વિડીયોની અંદર આ જ હતું. આ ગુલાબની વેરાયટી પણ તમને 50 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીની અંદર જોવા મળશે. તો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.